ભાવનગરના અલંગ સ્થિત પ્લોટ નંબર 88 સામે જીપીસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। દરિયામાં પરલાઇટ પાવડર ભળવાથી સફેદ ચાદર છવાય છે, જેને લઈને સુખદેવસિંહ ગોહિલ કરેલી ફરિયાદને પગલે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જીપીસીબીએ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્લોટના માલિકને ક્લોઝર નોટિસ ફટકારી છે, તેમજ ₹25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। વારંવાર કેમિકલ છોડવાથી દરિયાઈ પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ સાથે જ સામાજિક આગેવાન સુખદેવસિંહે અપીલ કરી છે કે સ્થાનિકોએ શિપ બ્રેકરો સાથે મળીને પર્યાવરણ વિરુદ્ધની કામગીરી ન કરવી જોઈએ, કારણ કે આવનાર પેઢી માટે પર્યાવરણની જાળવણી કરવી અત્યંત આવશ્યક છે। અવારનવાર કચરાઓની ઉપતું દરિયામાં નાખતા હતા। સફેદ પાવડર નાખવાના કારણે અને એક વખત અને સૂચનાઓ પણ આપેલી કે આવું ન કરો, પણ અવારનવાર સૂચનાનો કોઈ અમલ કર્યા વગર આ દરિયામાં બેફામ રીતે સફેદ પાવડર નાખતા ₹25 લાખ રૂપિયાનો દંડ એમને થયો છે। પછી દંડ કરી છે। મેં અધિકારીને એવું કીધેલું કે આને કંઈક કડક કાર્યવાહી કરશો તો જ કોઈ પણ વ્યક્તિને આનો અસર પડશે। વારાખરે નોટિસ આપી દો, એનો જવાબ આપી દે, પછી એનો કોઈ અસર થતી નથી।